નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યપ. સોમનાથ મંદિરના નિર્માણના 75 વર્ષ અને ગજનીએ કરેલા હુમલાના 1000 વર્ષ થતાં સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવાના ભાગરૂપે નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ રંગે રંગાયા હતા. સોમનાથ મંદિરના નવનિર્માણના 75 વર્ષ અને ગજનીએ કરેલા હુમલાના 1000 વર્ષ પૂરા થતાં સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવણીના ભાગરૂપે નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ રંગે રંગાયા. પૂજા અર્ચના, ત્રિશૂલ ધારણ કરવું, ડમરું વગાડવાની ચેષ્ટાઓએ ઉપસ્થિતોના મન મોહ્યા અને ભગવાન શિવ મોદીની સાથે જ હોય એવું વાતાવરણ બન્યું. તેમની 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રા પણ ઐતિહાસિક બની. યાત્રા અને ભાષણ સહિત સોમનાથમાં તેમનો પ્રવાસ કાયમ યાદગાર રહે તેવો રહ્યો. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.